આજના સમયમાં ક્રિકેટ ફક્ત રમત નથી રહ્યું, તે બની ગયું છે એક મોટું માર્કેટિંગ પ્લેટફોર્મ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL તેનું સૌથી મોટું ઉદાહરણ છે. દરેક મેચમાં, દરેક ઓવરમાં અને લગભગ દરેક સેકન્ડમાં બ્રાન્ડ્સ દેખાય છે. પણ અહીં રસપ્રદ વાત એ છે કે દરેક ટીમ સાથે અલગ અલગ બ્રાન્ડ્સ જોડાયેલા છે. જેમ કે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે એસ્ટ્રલ પાઇપ્સ અને અમૂલ પ્રોટીન, મુંબઈ ઇન્ડિયન્સ સાથે એસ્ટ્રલ પાઇપ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે અમૂલ, દિલ્હી કેપિટલ સાથે અમૂલ પ્રોટીન. અને આ બધામાં ગુજરાતી બ્રાન્ડ્સ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાત ટાઇટન્સ સાથે ટોરેન્ટ ગ્રુપ, એસ્ટ્રલ પાઇપ્સ અને હેવમોર છે, તો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે અમૂલ, રાજસ્થાન રોયલ્સ સાથે વારી સોલર, તો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે લુબી પમ્પ્સ. અને આ બધા સાથે IPLમાં માર્કેટિંગ ફક્ત સ્પોન્સરશિપ સુધી સીમિત નથી. જર્સીઝ પર લોગોઝ, સ્ટેડિયમમાં LED એડ્સ, બ્રોડકાસ્ટ દરમિયાન બ્રાન્ડ મેન્શન્સ અને સોશિયલ મીડિયા પર સતત કેમ્પેન્સ. એક બાઉન્ડ્રી પડે કે તરત બ્રાન્ડ ફ્લેશ થાય, એક વિકેટ પડે કે તરત સ્પોન્સર હાઇલાઇટ થાય. આજે માર્કેટિંગ રિયલ ટાઈમમાં થાય છે. ગેમ સાથે સાથે બ્રાન્ડ પણ પ્લે કરે છે. અને જો આપણે એવું કહીએ કે IPLમાં ઓડિયન્સ ફક્ત મેચ નથી જોતું, તે અનનોઈંગલી બ્રાન્ડિંગ બી કન્ઝ્યુમ કરે છે. IPL અને તેને જોવા લાઈવ ઇવેન્ટ્સ એક માર્કેટિંગ મોડલ છે, જ્યાં રમત બને છે કન્ટેન્ટ અને કન્ટેન્ટ બને છે બ્રાન્ડ વિઝિબિલિટી.